સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। કચ્છના ગાંધીધામમાંથી ગાંજાનો મસમોટો જથ્થો ઝડપાયો છે। નો ડ્રગ્સ ઇન કચ્છ અભિયાન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 આરોપીઓ ઝડપાયા છે। રુદ્ર પ્રધાન અને પિન્ટુ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ રૂપિયા 18,76,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો કચ્છમાંથી આ મસમોટો જથ્થો ગાંજાનો ઝડપી લેવામાં આવ્યો છે। ગાંજાના જથ્થા સાથે બંને આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે। તો કચ્છના ગાંધીધામમાંથી આ મોટો ઝડપાયો છે। પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ બંને આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે। ઝડપાયેલા બંને આરોપી, એકનું નામ છે રુદ્ર પ્રધાન, અન્યનું નામ છે પિન્ટુ દાસ। જે નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન જે ચાલી રહ્યો છે એના અંતર્ગત એક બાતમી મળેલ હતી, જેમાં ભચાઉના જે હાઈવેનો વિસ્તાર છે નંદગામ પાસે, ત્યાં એક જગ્યા ઉપર જે છે અમુક લોકો ગાંજાનું સંગ્રહ કરેલું હોય અને વેચાણ કરતા હોય। એ બાતમીના આધારે એક જગ્યાએ દરોડો પાડતા ત્યાં 2 લોકોને પકડવા પાડવામાં આવેલ છે, જે બંને ઓડિશાના છે અને એ લોકો પાસેથી ટોટલ 37 કિલો ગાંજો જે છે એ પકડી પાડવામાં આવેલ છે। જે ગાંજો પકડી પાડવામાં આવેલ છે એ આ થાનાની આડમાં અને જે ડબ્બા એ લોકો પાસેથી મળ્યા એમાં એ રીતે છુપાવવામાં આવેલ હતું, જેનાથી સામાન્ય રીતે જોઈએ તો ખબર નહીં પડે। અને આ જે કાર્ય કરવામાં આવેલ છે એમાં 2 લોકોને પકડી પાડવામાં આવેલ છે।